પ્રકરણ 21 અનુરુદ્ધનો ગૃહ ત્યાગ. ડોક્ટર હરિવલ્લભ ભાયાણી, જન્મ ઈસવીસન 1917, અવસાન ઈસવીસન 2000. ડોક્ટર હરિવલ્લભ ભાયાણીનું વતન મહુવા એટલે કે સૌરાષ્ટ્ર છે. તેઓ અપભ્રંશ અને પ્રાકૃત ભાષાના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા વિદ્વાન છે. તેમણે અપભ્રંશ અને પ્રાકૃત ભાષાઓની અનેક પ્રશિષ્ટ કૃતિઓના સંપાદનો કર્યા છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કૃતિઓના તેમણે કરેલા સંપાદનો ભાષાશાસ્ત્ર અને લોકશાસ્ત્રની આધુનિક શાસ્ત્રીય દ્રષ્ટિના ઉત્તમ પરિણામો છે. ભાષાશાસ્ત્ર, વ્યાકરણ અને મીમાંસાને લગતા ઉત્તમ ગ્રંથો ગુજરાતી ભાષા સાહિત્યને એમણે આપ્યા છે. તેમણે એવા ઉત્તમ સંપાદનો ઉપરાંત પ્રપામાં સંસ્કૃત પ્રાકૃત અપભ્રંશ કાવ્યના અનુવાદો આપ્યા છે અને કમળના તંતુમાં પ્રાચીન કથાનકોને આસ્વાદ્ય વાર્તાના રૂપમાં આલેખ્યા છે. પ્રાચીન અને મધ્યકાલીન કથાનકો પણ લોકકથાની જેમ આજની ટૂંકી વાર્તા માટે અખૂટ સામગ્રી પૂરી પાડી શકે છે. તેનું દ્રષ્ટાંત કમળના તંતુ છે. અનુરુદ્ધ ભગવાન ગૌતમ બુદ્ધના કુળનો શાક્ય રાજકુમાર છે. તેની પ્રવજ્યાની આ કથા કુળમદલોપના મૂળનો ઇતિહાસ કેટલો પ્રાચીન છે તે પુરવાર કરે છે. જિંદગીમાં જેણે નથી એવો શબ્દ ક્યારેય સાંભળ્યો પણ નથી અને બિરંજ જે પાત્રમાં રંધાય છે તેમાં જ પેદા થાય છે એવું અનુમાન કરે છે, તે રાજકુમાર ઉપાલીને પ્રથમ દીક્ષા આપવાનું કારણ દર્શાવે છે. તે જુઓ. બુદ્ધના સમયનું અને શાક્ય રાજકુમારોની મનઃસ્થિતિનું નિરૂપણ લેખકે રોચક, સાદી, સરળ અને નિરાડંબરી શૈલીમાં કર્યું છે. લખોટાની રમત બરાબર ચગી હતી. અનુરુદ્ધ, ભદ્રિક, કિંબિલ, આનંદ, ભૃગુ ને દેવદત્ત એક કપિલ વસ્તુના 6 શાક્ય રાજકુમારો બાળ સહજ રસથી બીજું બધું ભાન ભૂલીને રમતમાં લયલીન થઈ ગયા હતા. જબરી રસાકસી હતી. એમ તો તેઓ લખોટે જ્યારે રમતા ત્યારે તેમને મજા જ પડતી. પણ આજનો રંગ ઓર હતો, કેમ કે આજે તો કુમારો હોડ લગાવીને રમતા હતા. હારે તેણે સૌને ખાજા ખવડાવવાની શરત હતી. પછી તો રસનું પૂછવું જ શું? રમનારા પોતાની શક્તિને યુક્તિનો પૂરો કશ કાઢતા હતા. સામસામી બોલચાલના, આનંદને પ્રશંસાના, વિરોધોને વાંધાના, રોષ અને ધમકીના વારંવાર નીકળતા ઉદ્ગારો સૂચવતા હતા કે ઉશ્કેરાટ વધીને ક્યાં પહોંચ્યો છે. પણ રસાકસી થોડીક જ વાર ટકી. પછી તો એક પછી એક રમનારો છૂટતો ગયો. અનુરુદ્ધ એક દાવમાં પાછળ પડતો ગયો. છેવટે બધા છૂટી ગયા. અનુરુદ્ધ બાકી રહી ગયો. ખાજા લાવના પોકારોથી તેને સૌએ ઘેરી લીધો. અનુરુદ્ધે તરત જ શરત પ્રમાણે માતાને ખાજા મોકલવા કહેવરાવ્યું. ખાજા આવી જતા સૌએ મોજથી દાબ્યા. વળી પાછી રમત શરૂ થઈ. એવો જ રંગ જામ્યો. ફરી અનુરુદ્ધ પાછળ પડતો ગયો. બીજી વાર પણ એ જ હાર્યો. ખાજા મંગાવ્યા, સૌએ ઉડાવ્યા. ત્રીજી વારની રમતનું પણ એ જ પરિણામ. અનુરુદ્ધ હાર્યા કરે, ખાજા મંગાવ્યા કરે ને તેની માતા મોકલ્યા કરે. જ્યારે ચોથી વાર પણ અનુરુદ્ધ હારી ગયો ને દાસે ખાજા મોકલાવવાનો સંદેશો લઈને આવી, ત્યારે માતાને આ વાત હવે જરા વધારે પડતી લાગી. તેને અનુરુદ્ધની આંખ ઉઘાડવાની જરૂર જણાઈ. સહેજ ઊંચા સ્વરે તેણે દાસીને કહ્યું, જા જઈને કુમારને કહે કે નથી ખાજા ભરી રાખ્યા તારા માટે, તે હું મોકલ્યા કરું. દાસીએ જઈને અનુરુદ્ધને માતાના શબ્દો કહ્યા. પણ અનુરુદ્ધ એવી સમૃદ્ધિની છોડ અને લાડમાં ઉછરેલો કે તેની કોઈ પણ માંગ માટે અત્યાર સુધીમાં તેને કદી ના કહેવામાં નહોતી આવી. તેમણે માતા તરફથી નથી શબ્દ જ આ પહેલી વાર સાંભળ્યો.
એટલે ગોઠિયાઓ સાથેની વાતચીત અને રમતના તાનમાં તે તો સમજ્યો કે માતાએ નથી ખાજા નામના કોઈ નવી જાતના ખાજા બનાવી રાખ્યા છે ને તે મોકલાવું કે નહીં તે પૂછાવે છે. એટલે તેણે કહ્યું, જાને દોડતી જઈને કહે, નથી ખાજા હોય તો નથી ખાજા મોકલ, અમારે તો કોઈ પણ ખાજા જોઈએ. ને તેની માતા તે દિવસે અનુરુદ્ધને નથી એટલે શું એટલું સમજાવતા તો ગળે આવી ગઈ. શાક્યોના મોવડી શુદ્ધોદનના ભાઈ અમિતૌદનનો નાનો પુત્ર ને ભગવાન બુદ્ધનો પિતરાય અનુરુદ્ધ આવી શુવાડપમાં ઉછર્યો. તેણે જ્યારે યૌવનના ઉંમરમાં પગ મૂક્યો ત્યારે તેને માટે ઋતુ પ્રમાણેના 3 પ્રાસાદ બનાવવામાં આવ્યા. શિયાળો ગાળવા માટે હેમંતિક પ્રાસાદ, ઉનાળા માટે ગ્રીષ્મિક અને વર્ષા ઋતુ માટે વાર્ષિક. ચોમાસાના માસ તે પોતાના વાર્ષિક પ્રાસાદમાં જ રહીને ગાળતો. એ 3-4 માસ તે ઉપરથી નીચે પગ ન મૂકતો. પ્રાસાદમાં સુખ સગવડ ને આનંદ પ્રમોદના સાધનો ભરપૂર હતા. વાદક વિનાના વાજિંત્રો વાગતા, મન થયા ભેગી વસ્તુ હાજર થતી, સરખે સરખા મિત્રો મળતા, વાર્તા વિનોદમાં સમય ક્યાં વીતી જતો તેનું કોઈને કશો ભાન ન રહેતું. એકવાર એવી ગોષ્ઠી કરતા અનુરુદ્ધ, ભદ્રિક અને કિંબિલ બેઠા હતા. વાતમાં ને વાતમાં તેઓ કાંઈક વધારે પડતા ઊંડા ઉતરી ગયા ને એવી ચર્ચા નીકળી કે આપણે હંમેશા બિરંજ ખાઈએ છીએ તે ક્યાંથી ઉત્પન્ન થતો હશે? પ્રશ્ન ઘણો જ ગંભીર હતો. ભલભલાની બુદ્ધિને કશે તેવો હતો. કિંબિલ એક દિવસ અકસ્માત ચોખાને કોઠારમાંથી લઈ જવાતા તો બીજી કોઈ વાર તેમને ચૂલા ઉપર રંધાતા અને ત્રીજી વાર રસોડામાં યોગ્ય રીતે સંસ્કારીને પછી ભોજન પાત્રમાં પીરસાતા જોઈ ગયેલું. એટલે તેમણે આ વિષયના એક જાણકારની ખુમારીથી કહ્યું, આવા વિષયના જ્ઞાનની બાબતમાં તમે લોકો હજી બાળક ગણાવો. મેં બરાબર તપાસ કરી છે. મારો અનુભવ કહે છે કે બિરંજ મૂળ તો કોઠારમાં ઉત્પન્ન થાય છે ને ત્યાંથી આપણા ભાણામાં આવે છે. ધન્ય છે રાજપુત્ર, ભદ્રિક બોલી ઉઠ્યા. તમારું જ્ઞાન પ્રદર્શિત કરવા માટે તને ધન્યવાદ ઘટે છે. બાકી જે બાબતમાં આપણે જાતે જોયું ન હોય તેમાં અટકળના તુક્કા ન લગાવીએ, સમજ્યો? મેં મારી સગી આંખે જોયેલું છે કે બિરંજ કડાઈમાંથી ઉત્પન્ન થાય છે. ભદ્રિકે કોઈ પ્રસંગે તેની આટલી વયમાં પહેલી જ વાર ભૂલે ચૂકે રસોડામાં ડોક્યું કરેલું ને ત્યાં તે બિરંજને રંધાઈને પીરસવાના પાત્રમાં રખાતા જોઈ ગયેલું. એટલે તેણે કિંબિલની વાતને પોતાના આ જાત અનુભવની જબરી મૂડીને બળે એક ઉટ્ટંક તર્ક ગણી હસી કાઢી. એટલે ખડખડાટ હસીને અનુરુદ્ધ બોલ્યો, મિત્રો, કાંઈ અવિનય લાગે તો મને ક્ષમા કરજો, પણ તમે બંને માન પ્રેરે એટલી ઊંચી બુદ્ધિ ધરાવતા હોવા છતાં અત્યારે કેમ મૂરખના જેવી વાત કરી રહ્યા છો એ મને નથી સમજાતું. હું સમજણો થયો ત્યારથી તે અત્યાર સુધીના મારા એક દિવસના પ્રત્યક્ષ અનુભવથી હું તો માનું છું કે પીરસવાના સુવર્ણ કટોરામાં જ બિરંજ ઉત્પન્ન થાય છે, બીજે ક્યાંય નહીં. પીરસવાના પાત્રમાંથી પોતાના ભાણામાં બિરંજ પીરસાય છે એટલું બાદ કરતાં તે સી ચીજ છે, ક્યાં ને કેમ થાય છે એ વિશે અનુરુદ્ધને કદી કાંઈ પણ જોવા જાણવાનું બન્યું ન હતું. નિત્યનું જીવન અને જગત કેમ ચાલે છે એની ઉપર ઝાઝા વિચાર વેડફી મનને કષ્ટ આપવાનું આ કુમારોને પ્રયોજન પણ શું? આવા સુખ વૈભવમાં અનુરુદ્ધના નવયૌવનના દિવસો એક પછી એક વીતતા હતા. એટલામાં એક દિવસ અનુરુદ્ધને તેના મોટા ભાઈ મહાનામે બોલાવીને વાત કરી. વત્સ અનુરુદ્ધ, તું જાણતો તો હોઈશ કે ભગવાન બુદ્ધે પ્રવ્રજ્યા લીધી.
તે પછી તેમની પાછળ અનેક અભિજાત શાક્ય પુત્રોએ સંસાર છોડ્યો છે. દરેક કુટુંબમાંથી કોઈ નહીં ને કોઈ ભગવાનને અનુસર્યું છે, પણ આપણા કુટુંબમાંથી એક જણ પણ ઘર તજીને ભગવાનને પગલે અણગાર નથી બન્યો. આ વાત આપણે માટે ઘણું નીચું જોવરાવનારી ગણાય ને મને એ કેટલાક સમયથી ખટક્યા કરે છે. આપણે ત્યાંથી એકાદ જણે તો પ્રવરજ્યા લેવી જ જોઈએ. તો નિર્ણય કર, આપણે બે છીએ, તેમાંથી કાં તો હું શ્રમણ બનું કાં તો પછી તું બન. પણ આ પ્રવ્રજ્યા લેવી, શ્રમણ થવું, અણગાર બનવું એ શબ્દો અનુરુદ્ધે પહેલી વાર જ સાંભળ્યા. શ્રમણ બનવું એટલે મુંડન કરાવી, શરીર સુખ પ્રત્યે અનાસક્ત રહી, ભિક્ષા માંગીને નિર્વાહ કરવો, એમ જ્યારે તેને સમજાવ્યું ત્યારે તે વિચારમાં પડી ગયો. શ્રમણ બનવાનું તેનું ગજું ખરું? તે બોલ્યો, આર્ય, તમારી આજ્ઞા થાય એટલે તે મારે મસ્તક પર જ ચડાવવાની હોય, એમાં કશો વિચાર ન જ કરાય. માત્ર મને સહેજ આશંકા મારા પૂરતી રહે છે. મારી પ્રકૃતિ આટલી સુકુમાર છે તો તમે કહ્યું તેવા જીવનનો બોજો મારાથી બરાબર વહી શકાશે ખરો? પણ એ તો થઈ રહેશે. સાચું કહે છે તું વત્સ્ય, મહનાએ કહ્યું. તારાથી એ નહીં બને. હું જ પ્રવરજ્યા લઉં. તો હવેથી કુટુંબના ભરણ પોષણનો ભાર તારે વહેવાનો છે. ખાસ કરીને ખેતીની તું બરાબર સાર સંભાળ રાખજે. નિર્વાહનો મુખ્યમાં મુખ્ય આધાર એ જ છે. શાક્યો આમ તો મોટા જમીનદાર ઠાકોરો જેવા હતા. આર્ય, એ ખેતીવાડી શું છે? અનુરુદ્ધે પૂછ્યું. બિરંજ વિશેનું જેનું જ્ઞાન તે પીરસવાના પાત્રમાંથી નીકળે છે એટલું હતું. તે બિચારાએ ખેતી શબ્દ ક્યાંથી સાંભળ્યો હોય? વત્સ, તને હું સમજાવું. કઈ મહાનામે ખેતર કોને કહેવાય, તેને કેમ ખેડાય, ખેડાયા પછી ધાન્ય કેમ વવાય, પછી પાણી પાવાનું ને એમ સંભાળ લઈ ઉગાડેલું ધાન્ય પાકતા લણવું, ઢગ કરવું, ભૂસા ભૂસા જુદા કરવા, ઝટકે સાફ સૂફ કરવું, કોઠારમાં ભરવું ને પછી તેમાંથી ભોજન તૈયાર કરવું. એમ બધી ક્રિયાની સમજ પાડીને કહ્યું. આ જ પ્રમાણે બધી ક્રિયાઓ બીજે વર્ષે ફરી પાછી અનુક્રમે કરવાની ને એમ દર વર્ષે કરીએ જવાનું. પણ આર્ય, મૂંઝાઈ ગયેલા અનુરુદ્ધે પૂછ્યું, એમ કેટલા વર્ષ કરવાનું? આટલી બધી ઉપાધિઓની પરંપરાનો ક્યારેક અંતો હશે ને? 5 વર્ષે, 7 વર્ષે? ના વત્સ, એમાં કદી અટકવાનું ક્યાંથી હોય? જીવો ત્યાં સુધી એ ચાલ્યા કરે, એનો કદી છેડો જ નહીં. આપણા વડવાઓનો એમ જ કરતાં કરતાં દેહાંત થયો, ત્યારે પણ શરીર ન પડે ત્યાં સુધી એ જ કરતા રહેવાનું. આર્ય, એ તો ખૂબ દુષ્કર. ગભરાઈને અનુરુદ્ધે કહ્યું, મારાથી એ નહીં બને. એ કરતાં તો શ્રમણ થવું વધારે સહેલું છે. મારાથી એ ખેતી નહીં થાય. તમે જે સંભાળો હું પ્રવરજ્યા લઈશ. મહાનામે અનુરુદ્ધની વાત માન્ય રાખી. પ્રવજ્યા લેવાનો નિર્ણય કરીને તે માટે અનુજ્ઞા લેવા અનુરુદ્ધ માતા પાસે ગયો. વાત કરતામાં તો માતા ફફડી ઉઠી. વેદના ભર્યા સ્વરેજને બોલી, વત્સ્ય, મહાના મને તું મારા પ્રિયમાં પ્રિય વશવર્તી પુત્રો. મારો દેહ પડે પછી પણ તમારામાંથી કોઈ પ્રવરજ્યા લે એ હું નહીં સહી શકું. તો મારા જીવતા તો કેમ હા કહું? એ વાત જ તું મનમાંથી કાઢી નાખ. પણ અનુરુદ્ધ તેની દ્રઢતામાંથી ચડ્યો નહીં ને અનુમતિ માટે વળી વળીને માતાને વિનવતો રહ્યો. છેવટે માતાએ એક યુક્તિ શોધી કાઢી.
તેણે અનુરુદ્ધને કહ્યું, તારું મન એટલું બધું કોચવાતું હોય તો પછી ન છૂટકે તને એટલી છૂટ આપું છું કે જ્યારે ભદ્રિક પ્રવજ્યા લે ત્યારે તારે લેવી તે પહેલાં નહીં. રાજપુત્ર ભદ્રિક અનુરુદ્ધનો ખાસ મિત્ર હતો. અનુરુદ્ધની માતા જાણતી હતી કે ભદ્રિક પ્રવજ્યા લેવા માટે ખાસ કશો ઉત્સાહ નથી ધરાવતો, એટલે અનુરુદ્ધને અળસાવી દેવા માટે તેને આ સારો ઉપાય લાગ્યો. અનુરુદ્ધ પહોંચ્યો ભદ્રિકા પાસે. માતાએ કઈ શરતે પોતાને શ્રમણ થવા દેવાની અનુમતિ આપી છે એ વાત કરી. તેને પ્રવજ્યા લેવા માટે વિનવ્યો. ભદ્રિક બોલ્યો, એવું કાંઈ ચાલે વયસ્ય? તારે ભિક્ષુક થવું હોય તો તું તારે થઈ જા. એમાં મને શા માટે સંડોવે છે? મારું કાંઈ ધર્યું નહીં. મન થાય તો હું હમણાં ચાલ્યો જાઉં, ને નહીં તો વર્ષો પણ નીકળી જાય. અનુરુદ્ધ તેને સમજાવવા લાગ્યો એટલે ભદ્રિકે વળી કહ્યું, વયસ્ય, તું આવી બાબતમાં દબાણ કરે તે કેમ ચાલે? તારું બીજું કહે તે કામ હું કરી આપું, પણ ઘર છોડવાની બાબતમાં સૌ સ્વતંત્ર રીતે પોતાની જ વૃત્તિને અનુસરે. તારે પ્રવજ્યા લેવી હોય તો ખુશીથી લે, મારા ઉપર આધાર ન રાખ. પણ અનુરુદ્ધની માતાએ તો ચોખ્ખી શરત મૂકી હતી, એટલે ભદ્રિક પલળે નહીં ત્યાં સુધી અનુરુદ્ધને માટે કોઈ છટકબારી ન હતી. ફરી તેણે પ્રેમનું, સમજાવટનું, પોતાનું હતું તેટલું બળ વાપરી ભદ્રિકને અણગાર બનવા આગ્રહ કર્યો. અનુરુદ્ધને પોતાને કારણે કષ્ટ થતું જોઈને છેવટે ભદ્રિકે કહ્યું, તું એટલો બધો દુઃખી થતો હોય તો પછી મારે માટે બીજો ઉપાય નથી. હું તારી સાથે પ્રવજ્યા લેવા સંમત થાઉં છું, પણ 7 વર્ષ પછી. 7 વર્ષ તું થોભી જા, પછી આપણે સાથે જ ભિક્ષુ થઈશું. અનુરુદ્ધનું હૃદય આશાથી પુનર્જીવિત થયું. ઢીલા પડેલા ભદ્રિકને પોતા ભણી ખેંચવા તે પ્રબળ પ્રયાસ કરી રહ્યો. તેમણે કહ્યું, વયસ્ય, 7 વર્ષનો ગાળો એટલે શું એ તો જરા વિચાર. અરે, કાલ શું બનશે તે કહી શકાતું નથી, તો 7 વર્ષનું શું કહેવું? ને એમ સમજાવીને અનુરુદ્ધ ભદ્રિકને 7 માસ ઉપર ને પછી 7 દિવસ ઉપર લઈ આવ્યો. પુત્રને ભાઈને રાજ્ય સોંપવાનો પ્રબંધ કરવા માટે 7 દિવસ તો જોઈએ, એટલે 7 દિવસ થોભી જવા અનુરુદ્ધે રાજીપો બતાવ્યો. અનુરુદ્ધ અને ભદ્રિક 4-6 દિવસમાં જ પ્રવજ્યા લેવાના છે એ સમાચાર બધે પ્રસરી ગયા. એટલે તો તેમના મિત્ર આનંદ, ભૃગુ, કિંબિલ અને દેવદત્તે પણ તેમને સાથ આપવાનો નિર્ણય કર્યો. 7 દિવસ તો જોતજોતામાં વીતી ગયા ને શાક્ય રાજોના એ 6 કુમારો ઘરબાર છોડીને નીકળી પડ્યા. સાથે તેમના નાઈ ઉપાલીને પણ લીધો. ચતુરંગીણી સેના તેમની પાછળ પાછળ ચાલતી હતી. ગાજતે વાજતે નગરી બહાર નીકળીને ઉદ્યાન ભૂમિ વટાવી, એટલે તેમણે સેનાને ત્યાંથી પાછી વાળીને પછી મલ્લોની રાજધાની અનુપીની દિશામાં પ્રયાણ આરંભ્યું. કેમ કે તે વખતે ભગવાન બુદ્ધ અનુપીના આમ્રવનમાં વિહર્યા હતા. કપિલ વસ્તુનો સીમાડો વટી ગયો એટલે પછી રાજકુમારો ઘડીક થોભ્યા. સૌએ પોતાના આભૂષણ ઉતાર્યા ને પોતપોતાના ઉપરણામાં તેમણે બાંધીને એ પોટલીઓ નાઈ ઉપાલીના હાથમાં આપતા કહ્યું, અરે એ ઉપાલી, લે આ આભૂષણ ને તું અહીંથી પાછો વળી જા. આટલું તારી આજીવિકા માટે પૂરતું થઈ રહેશે, જા. ઉપાલીને પાછો મોકલી દઈને કુમારો આગળ વધ્યા, પણ બહુ દૂર નહીં ગયા હોય ત્યાં તો તેમણે ઉપાલીને ખાલી હાથે પાછો તેમના તરફ આવતો જોયો. કેમ રે ઉપાલી, પાછો કેમ આવ્યો? સૌ પૂછવા લાગ્યા. આર્યપુત્રો, તમે ઉદાર થઈને મને આપેલા આભૂષણો લઈને હું કપિલ વસ્તુ પાછો ફરતો હતો, ત્યારે મારા મનમાં એમ થયું કે નગરીમાં પહોંચીશ ત્યારે મને એકલો જોઈને શાક્ય શું કહેશે?
તેમને એમ જ થશે કે અધમ ઉપાલી કુમારોને મારી નાખી તેમના આભૂષણો લઈને નાસી આવ્યો છે. તે સ્વભાવના ઉગ્ર હોવાથી કાંઈ પૂછગાછ કર્યા વિના મને ત્યાં જ પૂરો કરશે. વળી મને એમ પણ થયું કે અપરંપાર વૈભવમાં આડોટતા આવા રાજકુમારો પણ બધું છોડી દઈને ભિક્ષુ બનવા નીકળી પડ્યા તો મારા જેવા પ્રાકૃતિ માણસે ગરબારનો શું મોહ રાખવો? તેથી મેં તો આભૂષણની પોટલીઓને એક ઝાડની ડાળી પર લટકાવી. કોઈ ભાગ્યશાળીની નજરે પડે તો ભલે બિચારો લઈ જાય. ને એમ હાથ ખંખેરી પાછો વળ્યો ને તમને સૌને આંબી લીધા. ઉપાલીને અચાનક ઉપજેલા વૈરાગ્યથી આશ્ચર્ય પામતા કુમારોએ તે ઘણું સારું કર્યું, ભદ્ર, ઘણું સારું કર્યું એમ વારંવાર અનુમોદન આપી તેને પોતાની સાથે લીધો. એમ કરતા સૌ અનુપ્રિયાના આંબાવાડિયામાં આવી પહોંચ્યા ને ભગવાન બુદ્ધને વંદન કરી એક ઓર બેઠા. અવસર મળતા કુમારોએ પ્રવજ્યા લેવાની વાત ભગવાન પાસે નિવેદિત કરી. ભગવાને સંમતિ આપી એટલે અનુરુદ્ધે હાથ જોડી કહ્યું, ભદંત, આપને એક ખાસ વિનંતી કરવાની છે. અમારી જેમ અમારો આ નાયી ઉપાલી પણ પ્રવર્જ્યા લેવા માટે આવ્યો છે, તો એને પહેલાં દીક્ષા આપો ને અમને પછી, કેમ કે એ પહેલાં શ્રમણ બનશે. એટલે અમે શાક્ય કુમારો અમારા એ વર્ષોના પરિચારકને હાથ જોડી દંડવત વગેરે કરી તેની સેવા ઉઠાવશું ને એ રીતે અમે જન્મ્યા ત્યારથી જે કુળમદને સેવતા રહ્યા છે તેને નિર્મૂળ કરીશું. અમારા શ્રમણ જીવનનું એ પૂર્વ સોપાન બનશે. આ નિર્ભિમાન વૃત્તિથી પ્રસન્ન થઈ તથાગતે ઉપાલીને પહેલા દીક્ષા આપી. અનુરુદ્ધ અને બીજા કુમારોએ એ નવા ભિક્ષુને વંદન કર્યા, તેના શ્રમણને યોગ્ય પરિચર્યા કરી ને પછી પોતે પ્રવર્જ્યા